હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 6 ક્લીનીનેસ હેબિટ્સ લઈશું. આમાં પહેલા જ ક્વેશ્ચન શું કીધું? કવિતા વાંચીને પ્રશ્ન ઉત્તર લખો. તો પહેલો પ્રશ્ન છે, કૌંસમાંથી યોગ્ય શબ્દો પસંદ કરી આપેલ શબ્દોના અર્થ લખો. તો કે લેન્ડ એટલે કે ધરતી, બીજો ટુ સેવ તો કે બચાવ, ત્રીજો ટુ અર્થ તો કે પૃથ્વી, ચોથો ટુ પ્લાન્ટ એટલે કે વાવવું, પાંચમો સ્પેશિયલ એટલે કે ખાસ આવે. પ્રશ્ન બીજો, કવિતામાંથી રાઇમિંગ વર્ડ્સ લખો. તો ફન તો સન, લેન્ડ તો હેન્ડ, ફ્રી તો ટ્રી, કેટ તો શેર આવે. કવિતાના આધારે શબ્દો પૂર્ણ કરો. તો અહીંયા પહેલામાં આવશે QUITE એટલે કે ક્વાઇટ, બીજું છે THROW તો કે થ્રો, ત્રીજું છે RECYCL એટલે કે રિસાયકલ, ચોથું છે EARTH એટલે કે અર્થ, પછી પાંચમું છે BETTER બેટર. એ રીતે તમારે લખી નાખવાના છે અધૂરા શબ્દો. પ્રશ્ન 2, પાઠના આધારે પ્રશ્નોના ઉત્તર લખો. તો કે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી આપેલ શબ્દોના અર્થ લખો. તો પહેલું છે કે ડ્યુટી તો કે ફરજ આવે, બીજું ટુ એગ્રી તો કે સહમત થવું, ત્રીજું ક્લીન એટલે કે સ્વચ્છ, ચોથું ડેલી તો રોજ આવે, પાંચમું ગ્રાઉન્ડન્ટ તો કે મગફળી આવે. ગ્રાઉન્ડનટ એટલે કે મગફળી આવશે. પ્રશ્ન બીજો, કૌંસમાંથી યોગ્ય શબ્દો પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો પહેલું છે જમ્પી વેન ટુ ધ ખાલી જગ્યા ડેલી ટુ પ્લે તો કે પાર્ક આવશે, બીજું ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા વેર જમ્પીસ ફ્રેન્ડ તો કે પેરીફ્રોગ અને ડેની ડિયર વેર જમ્પીસ ફ્રેન્ડ આવે. પ્રશ્ન ત્રીજો, ધ ફ્રેન્ડ્સ પ્લે ગેમ્સ લાઇક ખાલી જગ્યા એન્ડ તો આવશે હાઇડ એન્ડ સીક, બેડમિન્ટન એન્ડ ખોખો આવશે. ચોથું, ધ પાર્ક વોઝ નોટ ખાલી જગ્યા તો કે ક્લીન આવશે. પાંચમું, ખાલી જગ્યા કેમ ટુ મીટ જમ્પી તો આવશે કોકો કેમ. પછી છઠ્ઠું, કોકો વોઝ ખાલી જગ્યા વેન હી શો ધ પાર્ક તો શોકડ. સાતમું, ખાલી જગ્યા સજેસ્ટેડ ટુ ક્લીન ધ પાર્ક તો કે કોકો આવશે. આઠમું, એવરીબડી મસ્ટ થ્રો ગેર્બેજ ઇન્ટુ ખાલી જગ્યા તો આવશે ડસ્ટબિન. નવમું, ઇટ ઇઝ અવર ડ્યુટી ટુ કીપ ખાલી જગ્યા ક્લીન તો કે પબ્લિક પ્લેસ. દસમું, ધ સાઇનબોર્ડ સેડ પ્લીઝ ડુ નોટ ખાલી જગ્યા ઇન ધ પાર્ક તો કે લીટર. પછી પ્રશ્ન ત્રીજો, પ્રશ્નનો ઉત્તર આપો. તો કે વેર ડીડ જમ્પી મંકી ગો ટુ પ્લે તો કે જમ્પી મંકી વેન ટુ ધ પાર્ક ટુ પ્લે. બીજો, હુ વેર જમ્પીસ ફ્રેન્ડ તો કે પેરી ફ્રોગ એન્ડ ડેની ડિયર વેર જમ્પીસ ફ્રેન્ડ. પછી ત્રીજું, વિચ ગેમ્સ ડીડ ધે પ્લે તો કે ધે પ્લેડ ગેમ લાઇક હાઇડ એન્ડ સીક, બેડમિન્ટન એન્ડ ખોખો. ચોથું, વોટ વોઝ ધેર એવરીવેર ઇન ધ પાર્ક તો કે ધેર વોઝ લિટલ લાઇક વેપર્સ, બનાના પીટ્સ એન્ડ ગ્રાઉન્ડનટ સેલ્સ એવરીવેર ઇન ધ પાર્ક. પાંચમું, હુ કેમ ટુ મીટ જમ્પી ફ્રોમ અનધર જંગલ તો કે કોકો કેમ ટુ મીટ જમ્પી ફ્રોમ અનધર જંગલ. છઠ્ઠો, વાય વોઝ કોકો શોકડ તો કોકો વોઝ શોકડ બીકોઝ ધ પાર્ક વોઝ વેરી ડર્ટી. 7, વોટ ડીડ કોકો સજેસ્ટ ટુ ઓલ ફ્રેન્ડ્સ તો કે કોકો સજેસ્ટેડ ટુ ઓલ ફ્રેન્ડ ધેટ દે શુડ ક્લીન ધ પાર્ક. આઠમો, હાઉ ડીડ ધ ફ્રેન્ડ્સ ક્લીન ધ પાર્ક તો કે ધ ફ્રેન્ડ્સ ફોર્મ હેલ્પ્સ ઓફ garbage and throw it into the dustbin. 9th લઈશું, what signboard did Coco's friends make તો કે Coco's friend makes a signboard saying please do not litter in the park. 10th, where did they fix the signboard તો કે they fixed the signboard on the gate. પછી પ્રશ્ન ત્રીજો, નોટિસ વાંચીને પ્રશ્નનો ઉત્તર લખો. અહીંયા તમને નોટિસ આપેલી છે, આર્મી પબ્લિક સ્કૂલની નોટિસ છે, એના પછી પ્રશ્ન જવાબ છે. તો કે વાક્ય વાંચીને ટ્રુ એન્ડ ફોલ્સમાં લખો. તો કે ધ સ્કૂલ નોટિસ ઇઝ પબ્લિશ ઇન ધ મંથ ઓફ જૂન તો કે ફોલ્સ આવશે. સેકન્ડ, એવરી વન શુડ થ્રો ગેર્બેજ ઇન ધ ડસ્ટબિન ઓનલી તો કે ટ્રુ આવે. પછી એવરી વીક એન્ડ એવોર્ડ્સ ઓફ ફોર ધ ક્લીનર્સ ક્લાસ વિલ બી ગિવન તો કે ફોલ્સ. પછી there were no dustbin in the school તો કે ફોલ્સ. પાંચમો, the secretary of the cleanliness club has issued this notice તો કે ટ્રુ આવશે. પ્રશ્ન બીજો, પ્રશ્નનો ઉત્તર લખો. તો કે what is the notice about તો કે the notice is
about a cleanliness complaint. પછી આવશે આગળ who was published the school notice, તો કે the secretary of the cleanliness club has published the school notice. ત્રીજો it is compulsory to use dustbin, તો કે yes it is compulsory to use dustbin. What was the name of the award, તો the name of the award is the cleanest class. ક્વેશ્ચન 4 ચિત્રના આધારે વાક્યો બનાવીને લખો, તો ચિત્ર અહીંયા આપેલું છે એના ઉપરથી વાક્ય બનાવીશું. તો એક એક્ઝામ્પલ છે કે ગ્રાન્ડમા એન્ડ ગ્રાન્ડપા આર સિટિંગ ઓન ધ બેન્ચ, તો કે પરી ઇઝ ડુરિંગ અ બાઇસિકલ. બીજું ધીસ ઇઝ અ પાર્ક, ઇટ ઇઝ અ બ્યુટિફુલ એન્ડ ક્લીન પાર્ક. પછી ત્રીજો નેહા, વિવેક એન્ડ જય આર પ્રેક્ટિસિંગ કરાટે. ચોથો નિર્મલ ઇઝ રાઇડિંગ on a toy scooter. પછી પાંચમો કરુણા is talking a walk in the garden. છઠ્ઠો પાર્થ and his mom are sitting on a mat on the lawn. પછી સાતમું their pet dog is also sitting with them. આઠમું પાર્થ is playing with a big ball. પ્રશ્ન 5 લઈશું. અમે શું કીધું સાચા સ્પેલિંગ ફરતે ગોળ દોરો, તો કે પ્લાન્ટ આર્યો આવે, લિટર આર્યો, પાર્ક આર્યો, અર્થ આર્યો, ગેરબેજ આર્યું આવે. પ્રશ્ન તો દરેક શબ્દ જૂથમાં બંધ બેસતો ન હોય તેવા શબ્દની ફરતે ગુર કરો, તો કે આ બંધ બેસતો નથી, ફ્રેશ, પછી બાઇસિકલ, મંકી, બાથરૂમ અને ઇવનિંગ બંધ બેસતો નથી, અલગ હોય એ કીધું છે. તો કહેવાય એમ ઇઝ અને આર વડે ખાલી જગ્યા પૂરું, કે આઈની જોડે હંમેશા એમ આવે, આઈ એમ અ સ્ટુડન્ટ. બીજું રાજ ઇઝ માય કઝન. ત્રીજું યુ આર રનિંગ ફાસ્ટ. ચોથું તારક ઇઝ અ બિઝનેસમેન. પાંચમું નીતા ઇઝ અ ક્લેવર ગર્લ. પછી ધ મંકી ઇઝ ઓન ધ રૂફ. નીતિન એન્ડ અંકિતા આર એટ હોમ. વી આર ઓલ ફ્રેન્ડ્સ આવશે. પ્રશ્ન 8 એમ ઇઝ આર વડે એમ ઇઝ આર વોઝ અથવા વેર વડે ખાલી જગ્યા પૂરો, તો કે આઈની જોડે એમ સ્ટડિંગ નાઉ. બીજું ધ ગાર્ડન ઇઝ ક્લીન નાઉ. ત્રીજું અમન એન્ડ નેહા વેર in their village last month. Ravi was at the fair last Sunday. The room was dirty in the morning. Chattu, they were in my class last year. Satmu, the birds were chirping in the morning. Atmu, you are sitting on my chair now. Namu, the teacher was angry with us yesterday. Dasmu, the boys were tired yesterday. પ્રશ્ન 9 હેવ અને હેઝ વડે ખાલી જગ્યા પૂરવાની છે. તો આપણે પહેલું છે આઈ હેવ અ બુક, પહેલામાં હેવ આવશે. બીજામાં રીચા હેઝ અ રેડ ફ્રોક. ત્રીજામાં યુ હેવ અ ન્યૂ ટીચર. ચોથું જય હેઝ અ કાર. પાંચમું ધ મંકીઝ હેઝ અ લોંગ ટેલ. છઠ્ઠું વી હેવ અ હોલિડે. સાતમું ધે હેવ અ બિગ હાઉસ. આઠમું હર્ષ હેઝ અ લિટલ બ્રધર. ક્વેશ્ચન 10 હેવ હેઝ અથવા હેડ વડે ખાલી જગ્યા પૂરો, તો આવશે પહેલામાં લુક વી હેવ ન્યૂ ટોયસ. બીજામાં રોહન એઝ બલૂન્સ ઇન હિઝ હેન્ડ નાઉ. ત્રીજું યુ હેડ મની યસ્ટરડે. ચોથું શી હેડ અ ડોગ લાસ્ટ યર. પાંચમું વી હેડ અ હોલિડે યસ્ટરડે. છઠ્ઠું આઈ હેડ અ બાઇસિકલ લાસ્ટ યર. સાતમું આઈ હેવ અ ન્યૂ રૂમ નાઉ. આઠમું યુ હેવ અ ન્યૂ યુનિફોર્મ નાઉ. નવમું જય હેડ અ પાર્ટી યસ્ટરડે. દસમું ધે હેવ અ બિગ હાઉસ. ક્વેશ્ચન 11 અવર સ્કૂલ પ્લેગ્રાઉન્ડ પર 5 થી 7 વાક્ય લખો, તો અવર સ્કૂલ પ્લેગ્રાઉન્ડ તો લખીશું અવર સ્કૂલ એઝ અ બિગ પ્લેગ્રાઉન્ડ. there are many trees at around it. There are many flower plants too. There are some swings and sides of small children. We also play many games like kho-kho, kabaddi, football and volleyball on the playground. During the recess we sit in the shade of trees. We eat our snacks. We keep the playground clean. It is very useful to us. પહેલાં લઈશું પ્રશ્ન 12 નોટિસ વાંચીને પ્રશ્ન ઉત્તર આપો. અહીં એક નોટિસ આપેલી છે નેચરલ કેમ્પની, તો એની ઉપર પ્રશ્ન જવાબ લઈશું આપણે. પહેલાં શું કીધું છે હુ હેઝ ઓર્ગેનાઇઝ ધ કેમ્પ, તો કે ધ એડવેન્ચર ક્લબ હેઝ ઓર્ગેનાઇઝ ધ કેમ્પ.
બીજો હાઉ મેની ડે ઇન ધ કેમ્પ, તો કે ધ કેમ્પ ઇઝ ફોર 3 days. ત્રીજો વેર ઇઝ ધ કેમ્પ, તો કે ધ કેમ્પ ઇઝ એટ જંબુ ઘોડા વાઇલ્ડ સેન્ચુરી આવશે. ચોથો ફોર હુમ ઇઝ કેમ્પ ઓર્ગેનાઇઝ, તો કે ધ કેમ્પ ઇઝ ઓર્ગેનાઇઝ ફોર ધ સ્ટુડન્ટ્સ ઓફ 5 to 8. પાંચમો હુ ઇઝ ધ સેક્રેટરી ઓફ એડવેન્ચર ક્લબ, તો કે મનીષ ત્રિવેદી ઇઝ ધ સેક્રેટરી ઓફ એડવેન્ચર ક્લબ. આશરે 5 વાક્યોમાં ચિત્રનું વર્ણન કરો. તો ચિત્ર અહીંયા આપેલું છે, એમાંથી 5 વાક્યોનું વર્ણન કરીશું. કે માલતી ઇઝ રીડિંગ અ બુક અંડર ધ ટ્રી. બીજો આવશે ટીની ઇઝ સિટિંગ ઓન ધ બ્રાન્ચ ફોર ધ ટ્રી. ત્રીજું વિવેક ઇઝ પ્લેઇંગ અ બોલ. ચોથું અમી હેઝ અ કાઇટ ઇન હર હેન્ડ. પછી પાંચમું આવશે બાનીની ઇઝ પેઇન્ટિંગ ધ પિક્ચર્સ. રાઘવ ઇઝ વોકિંગ. દેવ ઇઝ સ્લીપિંગ ઓન ધ ગ્રાસ. લેટ્સ લર્ન મોર, તો કે ચિત્રના આધારે ગુડ હેબિટ્સ ફોર હાઇગ્રીસ વિશે વાક્યો બનાવીને લખો. તો પહેલું છે બ્રશવાળું છે, તો બ્રશ યોર ટીથ ટ્વીસ અ ડે. આ બધા વાક્ય આપેલા છે, એમાંથી આપણે બનાવીને લખવાના છે. તો એક્ઝામ્પલ આપેલું છે વી શુડ બ્રશ અવર ટીથ ટ્વીન્સ અ ડે. તો પહેલું વાક્ય બનશે વી શુડ ટેક એવરી ડે. વી શુડ વોશ અવર હેન્ડ્સ બિફોર ધ આફ્ટર એવરી મીલ. પછી ત્રીજું વી શુડ ક્લીન અવર હાઉસ ડેલી. વી શુડ ઓલવેઝ વેર ક્લીન ક્લોથ્સ. પછી પાંચમું વી શુડ યુઝ ડસ્ટબિન ટુ થ્રો વેસ્ટ. પ્રશ્ન બીજો લઈશું. કૌંસમાં આપેલા પ્રવૃત્તિઓને વાંચીને કોષ્ટકના યોગ્ય કોલમમાં લખો. ત્યારબાદ ઉદાહરણ મુજબ વાક્યો બનાવીને લખો. તો કે શુડ અને શુડ નોટ. તો શુડમાં આવશે ગેટિંગ અપ અર્લી, પછી બ્રશિંગ ટીથ, ગ્રોઈંગ ટ્રીઝ, પછી ટોકિંગ બાથ એવરી ડે, પછી આવશે હેલ્પિંગ ધ નીડી, પછી ગોઈંગ ટુ ધ રેગ્યુલરલી, પછી વોશિંગ હેન્ડ્સ બિફોર આફ્ટર મીલ. હવે લઈશું શુડ નોટ. શું ન કરવું જોઈએ? તો કે ટીઝિંગ એનિમલ્સ, પછી થ્રોઈંગ રબિશ એનીવેર, પ્લેઇંગ મિસchief ઇન ધ ક્લાસ, યુઝિંગ મોબાઈલ ઓલ ધ ટાઈમ. ચલો એમાંથી વાક્ય બનાવવાના છે. તો કીધે બનાવીશું. પહેલું વાક્ય બનશે વી શુડ બ્રશ અવર ટીથ. વી શુડ નોટ થ્રો રબિશ એનીવેર. વી શુડ ગ્રો ટીથ. વી શુડ નોટ પ્લે મિસchief ઇન ધ ક્લાસ. વી શુડ ટેક બાથ એવરી ડે. પછી વી શુડ નોટ યુઝ મોબાઈલ ઓલ ધ ટાઈમ. વી શુડ help the needy people. We should go to the school regular. We should wash hands before and after meal. વિદ્યાર્થી મિત્રો, તમને મારા વિડીયો ગમ્યા તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.